વાર્તા સદીઓ જૂની છે, પણ એનો જે બોધ છે ને એ આજે પણ એકદમ ફ્રેશ લાગે છે. આ વાત છે કૂવામાં પડેલા એક ગધેડાની અને એની ગજબની હિંમતની. તો વાર્તાની શરૂઆત થાય છે એકદમ નિરાશાજનક માહોલથી. વાત છે એક ખેડૂતની અને એના એક ગધેડાની, જે હવે ઘણો ઘરડો થઈ ગયો હતો. હવે થયું એવું કે એક દિવસ પેલો બિચારો ગધેડો ભૂલથી ખેતરમાં આવેલા એક ઊંડા અને સૂકા કૂવામાં પડી ગયો. અંદર ભયંકર રીતે ફસાઈ ગયો. બહાર નીકળવાનો કોઈ જ રસ્તો નહોતો. એટલે એણે ડર અને દર્દથી જોર-જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. એની બૂમો સાંભળીને ખેડૂત આવ્યો તો ખરો, પણ કૂવામાં ડોક્યું કરીને એણે જે વિચાર્યું એ બહુ જ કઠોર હતું. એણે તો સીધું ગણિત માંડ્યું કે ભાઈ આ ગધેડો તો ઘરડો છે, એને બહાર કાઢવામાં ખોટો ખર્ચો અને મહેનત થશે, અને આમેય આ કૂવો તો બંધ કરવાનો જ છે. તો પછી એક કામ કરીએ, બંનેને સાથે જ દાટી દઈએ. બસ, ગધેડાની વાર્તા અહીંયા પૂરી થતી દેખાય. અને બસ, ખેડૂતે તરત જ આજુબાજુના પાડોશીઓને બોલાવી લીધા. પણ શેના માટે? બચાવવા માટે? ના, એને જીવતો દાટવા માટે. બધાએ પોતપોતાના પાવડા ઉઠાવ્યા અને કૂવામાં ગધેડા પર માટી નાખવાનું શરૂ કરી દીધું. પણ અહીંથી જ વાર્તામાં એકદમ ટ્વિસ્ટ આવે છે. જ્યાં બધાને લાગ્યું કે ખેલ ખતમ, ત્યાં જથી અસલી ખેલ શરૂ થયો. એક એવી યુક્તિ જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જેવો પહેલો પાવડો માટીનો એની પીઠ પર પડ્યો ને, ગધેડો સમજી ગયો. એ સમજી ગયો કે એનો અંત આવી ગયો છે. એ ભયંકર રીતે ડરી ગયો. પણ અચાનક બધું શાંત. એકદમ ચૂપ થઈ ગયો. ખેડૂતને નવાઈ લાગી, અને જ્યારે એને કૂવામાં જોયું તો એ તો આશ્ચર્યમાં જ પડી ગયો. તો પેલો ગધેડો કરી શું રહ્યો હતો? અરે, એણે તો ગજબની રીત શોધી કાઢી હતી. એકદમ સિમ્પલ. જેવી માટી એની પીઠ પર પડે એટલે તરત જ આખું શરીર હલાવીને એ બધી માટીને નીચે પાડી દેતો. અને પછી બસ એ જ માટી પર પગ મૂકીને એક સ્ટેપ ઉપર આવી જતો. અને આ જ કામ એણે ચાલુ રાખ્યું. માટીનો દરેક પાવડો જે એને દાટવા માટે ફેંકાઈ રહ્યો હતો, એ જ માટી એના માટે ઉપર આવવાની સીડી બની રહી હતી. ધીમે ધીમે, ડગલે ને ડગલે એ ઉપર આવતો ગયો. અને જોતજોતામાં તો ધડામ કરતો કૂવાની બહાર હતો, આઝાદ. તો આ વાર્તામાંથી શીખવા શું મળે છે? આ ખાલી એક ગધેડાની વાત નથી. આપણા બધા માટે આમાં એક બહુ મોટો પાઠ છુપાયેલો છે. અને પહેલો પાઠ છે નજરિયો બદલવાનો, આપણો દૃષ્ટિકોણ બદલવાનો. અહીં જુઓ, પરિસ્થિતિ તો એક જ હતી, ઉપરથી પડતી માટી. પણ એને જોવાની બે રીત હતી. એક નજરિયો એવો કે અરે, આ માટી તો મને દાટી દેશે, જે સીધો હાર તરફ લઈ જાય. અને બીજો નજરિયો, અરે વાહ, આ માટી તો મને ઉપર ચડાવશે, જે જીત તરફ લઈ જાય. ગધેડાએ શું પસંદ કર્યો? બીજો રસ્તો. એટલે પહેલો અને સૌથી મોટો પાઠ એ છે કે દરેક મુશ્કેલી, દરેક પ્રોબ્લેમ એની અંદર જ ક્યાંક એક તક છુપાવીને લાવે છે. આપણું કામ બસ એ તકને શોધી કાઢવાનું છે, ડરી જવાનું કે હતાશ થવાનું નહીં. અને આ જ વાત આપણને બીજા એક બહુ જ ઊંડા પાઠ તરફ લઈ જાય છે. અને એ છે નેગેટિવિટીને, એટલે કે નકારાત્મકતાને ખંખેરી નાખવાનો પાઠ. તો આખી વાર્તામાં જે માટીની વાત છે એ શું છે? એ ખાલી માટી નથી, એ એક પ્રતીક છે. એ બધી જ વસ્તુઓનું પ્રતીક છે જે જીવન આપણી ઉપર ફેંકે છે. લોકોની ટીકાઓ, આપણી નિષ્ફળતાઓ, બીજા લોકોની નકારાત્મક વાતો, આ બધું જ એ માટી છે. અને આવી માટી તો આપણા બધાના જીવનમાં આવતી જ હોય છે, ખરું ને? કોઈક વાર કોઈ વિષય ભણવામાં અઘરો લાગે ત્યારે, કોઈક વાર આપણે ખૂબ મહેનત કરી હોય અને કોઈ આવીને એમાં ભૂલ કાઢે, કોઈક વાર નિષ્ફળ જઈએ, કે પછી લોકો જ આપણી ક્ષમતા પર શંકા કરે. આ બધું શું છે? એ જ માટી છે. તો પછી કરવાનું શું? મુદ્દાની વાત એ છે કે આ બધી નકારાત્મકતાને દિલ પર નથી લેવાની, એને પકડી નથી રાખવાની, એને બસ પેલા ગધેડાની જેમ ખંખેરી નાખવાની છે. અને એનો જ ઉપયોગ કરીને એક ડગલું આગળ વધવાનું છે. તો ચાલો હવે આખી વાતનો સાર સમજીએ. આ વાર્તાનો અંતિમ અને સૌથી શક્તિશાળી બોધ શું છે? આ એક લાઈન બધું જ કહી દે છે. વિચારો તો ખરા, જે માટી એને દાટવા માટે ફેંકાઈ રહી હતી, એ જ માટીનો સહારો લઈને એ બહાર આવ્યો. જે વસ્તુ કોઈનો અંત લાવવા માટે હતી, એ જ એની નવી શરૂઆતનું કારણ બની. આને જ કહેવાય સ્થિતિસ્થાપકતા. તો આખી વાત સમજ્યા પછી એક સવાલ આપણે આપણી જાતને પૂછવો જોઈએ. આપણા જીવનમાં એવી કઈ માટી છે,
એવી કઈ ટીકાઓ, કઈ નિષ્ફળતાઓ છે જે આપણને નીચે દબાવી રહી છે? અને સૌથી અગત્યનો સવાલ, આપણે એને ખંખેરીને, એના પર પગ મૂકીને ઉપર કેવી રીતે આવી શકીએ? આ વિચારવા જેવી વાત છે.